ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે રાજ્યમાં હજુ પણ કેટલીક જગ્યાએ હપ્તાખોરી ચાલતી હોવાનો ખુલ્લો સ્વીકાર કર્યો અને પોલ ખોલી નાખી। આટલેથી ન અટકતા અલ્પેશ ઠાકોરે ત્યાં સુધી કહ્યું કે હપ્તાખોરી અને ગુનાખોરી ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ અધિકારીઓની સાંઠગાંઠથી ચાલે છે। અમદાવાદના કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠાકોર યુવકની બુટલેગર દ્વારા હત્યા કરાઈ। મૃતક યુવકના પરિવારજનોને સાંત્વના આપવા માટે મહેસાણા પહોંચેલા અલ્પેશ ઠાકોરે આ ખુલાસો કર્યો। અહીં તેમણે મૃતકના પરિવાર સાથે મુલાકાત કરી અને આર્થિક મદદ પણ પહોંચાડી। પછી અલ્પેશભાઈ, તમે આ દીકરાને એના બાળકોના પૈસા જે આપ્યા 1 લાખ રૂપિયા જે તમે આપ્યા એ એના શિક્ષણ પાછળ અને એના ઘરના વ્યવહાર પાછળ વાપરીશું એવી અમે બસ બધા બીજું સંગઠન અમારું મદદ કરશે। બધા એ તો તમને બધા છે ને યુવાનો બધા મદદ કરશે। આ જવાબદારી થાય અમારી તો જ્યાં અમારે અત્યારે દારૂનો વેપાર પોલીસ દ્વારા ચાલી રહ્યો છે। રવાડ પણ કેવું ના ના હાલત બોલે ને પણ મેં કહ્યું ને મીડિયા કેવું તો પડે જો આમ વેચાય પણ આવા કોઈ પણ હોય એની સામે અવાજ તો ઉઠાવતું રહેવું પડશે। અવાજ તો ઉઠાવવું જ પડશે। આ તો મારા કર્મે જે એના કર્મમાં તો બન્યું સાહેબ, પણ આવું ફરી ના બને એવું બહુ કાળજી રાખ। કે કોઈ પણ અસામાજિક પ્રવૃત્તિ કરતો માણસ એવું માનતો હોય કે કાયદો અને વ્યવસ્થાથી અમે પર છીએ અથવા અમે કોઈ પણને હેરાન કરી શકશું, કોઈ પણને મારી નાખીશું, તો એવા લોકોની સામે દાખલો બેસાડવો પડે। અને અમારા માનનીય ગૃહમંત્રી શ્રી હર્ષભાઈને પણ વિનંતી કરું છું કે આવા લોકોને બક્ષવામાં ના આવે ને આવા લોકોને ઝડપથી ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી અને આની સામે કાર્યવાહી થાય એના માટે આગળ આવે। અને હંમેશા હું એક મુહિમ મેં છેડેલી છે ને હજુ પણ એ વાતનો હું આગ્રહી છું કે ગુજરાતમાં કોઈપણ જગ્યાએ કોઈપણ પ્રકારની નશાખોરી ના થાય। દારૂનો નશો હોય, કોઈપણ પ્રકારનો નશો હોય, જે નશાના કારણે અનેક લોકોના ઘર બરબાદ થાય છે, અનેક લોકો બરબાદ થાય છે, તો આની સામે વધારે ને વધારે કડક કાર્યવાહી થાય। હું હંમેશા આગ્રહી રહ્યો છું કે કોઈપણ આવનારી પેઢી એ નશાથી દૂર રહે। આ પ્રકારનું જે કંઈ ચાલે છે, હું આવા લોકોને કહું છું કે આવા કોઈ પણ તો અમારા સાથે જોડાયેલો અમારા સંગઠનનો યુવાન હતો, પણ કોઈ પણ સમાજનો કોઈ પણ યુવાન એને આ પ્રકારે નડવાની કોઈ હિંમત કરશે અથવા આ પ્રકારે હેરાન કરીને એને મારવાનો અથવા એને ડરાવવાનો પ્રયત્ન કરશે તો હું ગુજરાતમાં એવા તમામ જગ્યાએ લોકોને કહું છું અમારો સંપર્ક કરો। અમે બેઠા છીએ અને છાતી ખોલીને બેઠા છીએ। આવી અસામાજિક પ્રવૃત્તિ કોઈ પણ કરતા હોય તો એવા લોકોને ક્યાંય પણ છોડવામાં નહીં આવે ને કોઈ અસામાજિક પ્રવૃત્તિ કરવા માટે સામાન્ય માણસોને ડરાવવા દબાવવાનો કોઈ પ્રયત્ન કરે તો હું તમામ લોકોને કહું છું અમારો સંપર્ક કરો, મારો સંપર્ક કરો, હું તમારી સાથે છું। પ્રજાની સુખાકારી, પ્રજાની રક્ષા કરવી, સામાન્ય લોકોને પીસફુલ માહોલ, સ્વતંત્ર માહોલ આપવો અને અસામાજિક પ્રવૃત્તિઓ એમના ઘરની આજુબાજુમાં જ્યાં પણ ચાલતી હોય તો એવા લોકોને કોઈ ડરાવવાનો પ્રયત્ન કરે તો એવા લોકો સામે સામૂહિક લડવું પડે। અને જ્યાં પણ કોઈને જરૂર પડે તો અમારો સંપર્ક કરો, અમે તમારી સાથે છીએ। નેતાઓ પણ જે બોલે છે તો નેતાઓએ પણ હંમેશા લોકોની પડખે ઉભા રહીને આવા અસામાજિક તત્વો સામે લડવું પડે। અને પોલીસની જવાબદારી છે કે લાલ આંખ જે કાયદાની છે એ હંમેશા કરતી રહેવી પડે। પણ દુર્ભાગ્યપૂર્ણ છે હજુ પણ ક્યાંક ભ્રષ્ટ અધિકારી, ભ્રષ્ટ નેતાઓ અને ભ્રષ્ટ લોકોના કારણે ક્યાંક હપ્તાખોરી પણ ચાલતી હોય, ક્યાંક ગુનાખોરી પણ ચાલતી હોય, તો આની સામે આપણે બધાએ ભેગા થઈને કામ કરવું પડે। હું સ્વીકારું છું કે ક્યાંક નાની મોટી હપ્તાખોરી અને ક્યાંક ગુનાખોરી ચાલે છે, એમાં નેતાઓને ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગત છે, આ વાસ્તવિકતા છે। અમારી જવાબદારી થાય છે, અમારા પરિવારનો દીકરો છે અને અમારા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના પરિવાર સાથે જોડાયેલા કોઈ પણ યુવાનને અમે બાંધી મુઠ્ઠીથી અમારાથી યથાશક્તિ અમે મદદ કરતા હોઈએ છીએ। આ અમારી જવાબદારી છે, પરિવારની સાથે ઊભું રહેવું। એટલે આ પરિવાર જે કોઈ છે, આ પરિવારની તમામ પ્રકારની જવાબદારી અમે નિભાવવા સક્ષમ છીએ અને અમારું સંગઠન આ સિવાય પણ આ પરિવાર માટે જે કંઈ મદદ કરવાની થશે અમે કરીશું। અને સરકારને પણ વિનંતી કરું છું કે આવા જે કોઈ પરિવાર હોય એ લોકોને સરકારી રાહે પણ જે મદદ થતી હોય એ કરે। દારૂબંધી તમામ લોકો માટે છે। એટલે આપણે કેવા થઈ ગયા છીએ ખબર છે કે ભગતસિંહ બાજુના ઘરમાં પેદા થાય, મારા ઘરે નહીં। એટલે શહાદત તમે વરો, જોખમ તમે લો, ઝઘડા તમે કરો, અમે બેઠા છીએ। બાજુમાં ચાલતો અડ્ડો કે બાજુમાં અસામાજિક પ્રવૃત્તિ ચાલતી તો શું તમારી જવાબદારી નથી? ત્યાંથી 100 કિલોમીટર કે 10 કિલોમીટર કે 2 કિલોમીટર દૂરથી આવીને કોઈ તમારું રક્ષણ કરશે તો એ વાત ઉઠાવશે?
જનતા રેડ કરવાથી અમારા યુવાનો ઉપર જોખમ, અમારા યુવાનો પર ખોટા કેસ થાય અથવા કોઈ એક્શોટ કરે તો એ વખતે જ આપણે જેવું કહીએ આવું ના કરાય. તો બધાને કેવું છે કે ભોગવવું છે સુખ પણ બીજા આપે આપણાને. એમ હું હંમેશા મારી એક વિચારધારાનો આગ્રહી રહ્યો છું. એ સ્વામિનારાયણ સંપ્રદાયની વિચારધારા હોય, એ ધાર્મિક વિચારધારા હોય, એ સ્વાધ્યાય પરિવારની વિચારધારા હોય, કે તમામ પંથોનો આગ્રહી રહ્યો છું કે જેણે વિચારધારા મૂકી વ્યસન મુક્તિની, અને વ્યસન મુક્તિના કારણે તમામ લોકો સુખી થાય. પણ એટલું ચોક્કસ છે કે જનતા રેડ એ એનો ઉકેલ નથી. અમારો ઉકેલ એ છે કે અડ્ડાઓ બંધ થાય પણ અડ્ડાઓની અંદર જનારા લોકો પણ બંધ થાય. આ બે પ્રકારની વાત છે અમારી. હું મારા તમામ યુવાનોને કહું છું કે આવી જે કોઈ પ્રવૃત્તિ ચાલતી હોય તો એ જાણ કરો, અને જાણ કાયદાકીય રીતે કરો. પણ લોકોને કહું છું કોઈના ઉપર આ ઝેર આપણા ઘરમાં આવશે ત્યારે ક્યાં જશો. એટલે મારો હંમેશા આગ્રહ રહ્યો છે કે કોઈ પણ પરિવાર, કોઈ પણ લોકો હોય તો આવા લોકો સામે અવાજ ઉઠાવે, અને આવા લોકો સામે કાયદાકીય રીતે જે કંઈ મદદની જરૂર પડતી છે અમે કરીશું.